વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ પહેલા એમસીક્યુથી. પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી કયું રિબોઝોમ માટે સંગત નથી? હવે આપણે જાણીએ છીએ કે રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે. રિબોઝોમ નામની અંગિકા એ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે રિબોઝોમ બે પેટા એકમોનો બનેલો છે એ પણ આપણે જાણીએ છીએ કે આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ જે બે પેટા એકમનો બનેલો છે એની અંદર એક નાનો પેટા એકમ જે છે એ 30S હોય છે, મોટો પેટા એકમ 50S હોય છે અને જે છે આદિકોષ કેન્દ્રીમાં આ જે કદ છે એ 70S જોવા મળે છે. જ્યારે સુકોષ કેન્દ્રીની મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ નાનો પેટા એકમ 40S, મોટો પેટા એકમ જે છે 60S અને બંનેનું સંયુક્ત કદ જે છે 80S જેટલું થાય છે. એટલે બે પેટા એકમનો બનેલો છે આ સંગત છે. પછી mRNA સાથે જોડાય છે. તો આપણે એક વાક્ય એવું પણ આવે છે કે રિબોઝોમ્સ જે છે એ જ્યારે ઘણા બધા રિબોઝોમ્સ mRNA સાથે જોડાય, બરાબર, આ ધારો કે mRNA છે એમ વિચારીએ અને આ રિબોઝોમ્સ ઘણા બધા રિબોઝોમ્સ mRNA સાથે જોડાય જ્યારે એને આપણે પોલીજોમ્સ તરીકે ઓળખીએ છીએ અથવા તો પોલીરિબોઝોમ્સ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આ પણ સંગત છે. પોલીજોમ્સ બનાવે છે. તો આ પોલીજોમ્સ વિશે આપણે જોયું કે mRNA સાથે ઘણા બધા રિબોઝોમ્સ જોડાય ત્યારે એને પોલીજોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહેવાય. અને ડી જે વિકલ્પ છે એ તમે જોઈ શકો છો, પ્રોટીન સંશ્લેષણમાં કોઈ ફાળો નથી. તો આ અસંગત છે કેમ કે રિબોઝોમને પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ડી વિકલ્પ છે એ ખોટો છે અથવા તો અસંગત છે એમ કહી શકાય. બરાબર. તો આ પહેલો ક્વેશ્ચન થયો. બીજો પ્રશ્ન આપણે લઈએ મિત્રો કે વનસ્પતિની અંદર ચાલની નલિકાના કોષો અને લગભગ બધા જ સસ્તનના રક્તકણોની સામાન્ય લાક્ષણિકતા શું છે? તો અહીંયા જોઈએ તો કોષ કેન્દ્ર જે છે એમાં ગેરહાજર હોય છે. બરાબર. ચાલની નલિકાના કોષોની વાત કરીએ કે સસ્તનના રક્તકણો હોય એની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર જોવા મળે છે. ઓકે. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું યુકેરિયોટ્સ નથી? યુકેરિયોટ્સનો મતલબ શું થશે? સુકોષ કેન્દ્રીય. યુકેરિયોટિકનો મતલબ થાય છે સુકોષ કેન્દ્રીય. તો કયું આમાંથી સુકોષ કેન્દ્રીય નથી? તો તમે જુઓ, યુગ્લિના જે છે એક કોષી છે, સ્પાયરોગાયરા જે લીલ છે, બરાબર, જ્યારે એગેરિક્સ જે ફૂગ છે અને એનાબીના, આ એનાબીના જે છે એને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે છે એ આદિકોષ કેન્દ્રી છે. સાયનોબેક્ટેરિયા કેવું છે? આદિકોષ કેન્દ્રી અથવા તો એને આપણે પ્રોકેરિયોટ્સ પણ કહીએ છીએ. બરાબર. માટે જવાબ આવશે બી. બાકીના બધા શું કોષ કેન્દ્રી છે? જેમાં યુગ્લિના હોય, સ્પાયરોગાયરા હોય કે એગેરિક્સ હોય, આ બધા જ ની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. માટે પછીનું ક્વેશ્ચન છે આપણો, નીચેનામાંથી કયું અભિરંજક રંગસૂત્રને અભિરંજિત કરવા માટે વપરાતું નથી? બરાબર છે. તો અહીંયા સેફ્રેનિન અભિરંજક જે છે એ રંગસૂત્રને અભિરંજિત કરવા માટે વપરાશે નહીં. બરાબર. આ સિવાયના તમે જુઓ બેઝિક ફ્યુઝિન, મિથિલિન બ્લુ કે કાર્માઇન હોય જે બેઝિક અભિરંજક છે, બરાબર, અથવા તો આપણે એમ કહી શકીએ કે આલ્કલીય અભિરંજક છે. રંગસૂત્ર જે છે એ આલ્કલીય અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે છે. માટે કાર્માઇન કે મિથિલિન બ્લુ કે બેઝિક ફ્યુઝિન જે અલ્કલીય અભિરંજક છે એના વડે રંગસૂત્રને અભિરંજિત કરી શકાય છે, જ્યારે સેફ્રેનિન વડે એને અભિરંજિત કરી શકાતું નથી. ઓકે. પાંચમો પ્રશ્ન છે આપણી પાસે કે જુદા જુદા કોષો જુદા જુદા કદ ધરાવે છે. નીચેના કોષોને તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો પહેલાં આપણને દરેકના કદ ખબર હોવા જોઈએ. તો આપણે
દરેકના કદ શું છે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો પહેલાં તો માઇકોપ્લાઝમાનું કદ આપણે વિચારીએ તો કેટલું થશે? 0.3 મિલીમીટર થશે. બરાબર. બેક્ટેરિયા જે છે એ આપણે જોઈએ તો બેક્ટેરિયાનું જે કદ છે 30.5 માઇક્રોમીટર થાય. મનુષ્યના રક્તકણની વાત કરીએ તો રક્તકણ જે છે 7.0 માઇક્રોમીટર થાય. અને શાહમૃગનો જે અંડકોષ છે એ 15 × 13 સેન્ટીમીટર થાય. શાહમૃગનો અંડકોષ એ સૌથી મોટામાં મોટો કોષ છે એમ આપણે જાણીએ છીએ. તો તેમના કદના ચડતા ક્રમમાંનો મતલબ થશે નાનાથી લઈ અને મોટા કદ સુધી. બરાબર. તો માઇકોપ્લાઝમા સૌથી નાનો છે. પછી આપણે જોઈએ તો બેક્ટેરિયા આવશે. પછી આપણે જોઈએ તો રક્તકણ આવશે. અને પછી આપણે જોઈએ તો શાહમૃગનો અંડકોષ જે સૌથી મોટામાં મોટો કોષ છે એમ કહી શકાય. બરાબર. તો આ રીતે જવાબ આવે છે અહીંયા એ 1, 4, 3 અને 2. ઓકે. તો અહીંયા મિત્રો થોડીક ભૂલ છે. અહીંયા જે લખ્યું છે ને 30.5 એની જગ્યાએ અહીંયા જે છે બેક્ટેરિયાને જે લાક્ષણિક બેક્ટેરિયા હોય એ 1 થી 2 માઇક્રોમીટરનો જે છે એનું કદ હોય છે. રક્તકણની આપણે વાત કરીએ 7.0 માઇક્રોમીટર આવે. માઇકોપ્લાઝમાની વાત કરીએ તો અહીંયા આવશે 0.1 થી 0.3 માઇક્રોમીટર. બરાબર. અને શાહમૃગનો જે અંડકોષ છે સૌથી મોટામાં મોટો કોષ છે એ પણ આપણે જાણીએ છીએ. બરાબર. તો અહીંયા નાનાથી લઈને મોટાની વાત કરીએ તો પહેલું આવશે માઇકોપ્લાઝમા, પછી બેક્ટેરિયા, પછી જે છે મનુષ્યના રક્તકણ અને છેલ્લે આવશે શાહમૃગનો અંડકોષ. બરાબર. માટે આપણો જવાબ અહીંયા એ આવશે. ઓકે. તો આ વસ્તુ હવે ક્લિયર થઈ ગઈ હશે. છઠ્ઠો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું લક્ષણ પ્રોકેરિયોટ્સ અને ઘણા યુકેરિયોટ્સમાં સામાન્ય છે? તો અહીંયા આપણે જોઈશું રંગસૂત્રીય દ્રવ્યની હાજરી. બરાબર. તો પ્રોકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્રીય અને યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રીય દ્રવ્ય છે એની આપણે વાત કરીએ તો આની અંદર પ્રોકેરિયોટ્સની અંદર રંગસૂત્રીય દ્રવ્ય એ ન્યુક્લિયોઇડ સ્વરૂપે હોય છે. ન્યુક્લિઓઇડ સ્વરૂપે હોય. જ્યારે યુકેરિયોટ્સની અંદર શું હોય? ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે હોય છે. ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે હોય છે. બરાબર. તો આ સામાન્ય નહીં આવે. કોષ દિવાલની હાજરી. તો તમે જુઓ કોષ દિવાલ જે છે બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રીમાં જોવા મળશે અને સુકોષ કેન્દ્રની અંદર વનસ્પતિમાં પણ જોવા મળે છે. એટલે આ લક્ષણ એ બંને માટે સામાન્ય છે એમ કહી શકાય. ઓકે. ત્રીજું જોઈએ કોષ કેન્દ્ર પટલ હાજર. તો પ્રોકેરિયોટ્સની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, જ્યારે યુકેરિયોટ્સની અંદર એ હાજર જોવા મળે છે. એટલે આ પણ નહીં આવે. પટલમય કોષીય અંગિકાઓની હાજરી. આ પટલમય કોષીય અંગિકાઓ માત્ર યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જ જોવા મળે, આદિકોષ કેન્દ્રીમાં જોવા મળશે નહીં. એટલે આપણો અહીંયા જવાબ જે છે બી આવશે, કોષ દિવાલની હાજરી જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે કોષરસ પટલ માટે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોણે સૂચવ્યું? તો આ જે છે એ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આ મોડેલ સૂચવ્યું છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે સ્ત્રાવી કોષ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો અહીંયા કણિકામય અંતઃકોષરસ જાળ જેને આપણે RER કહીએ છીએ. બરાબર. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ જેને આપણે તરીકે ઓળખીએ છીએ કે જેના ઉપર જે છે એ રિબોઝોમ્સ આવેલા હોય છે. બરાબર. આના ઉપર શું હોય છે? ટપકા સ્વરૂપે રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે. રિબોઝોમ્સ શું છે? તો પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે ઓળખાય છે. તો કણિકામય અંતઃકોષરસ જાળ કોષમાં સહેલાઈથી નિહાળી શકાય છે. સ્ત્રાવી કોષ જે હશે ને એની અંદર
આ કણિકામય અંતઃકોષરસ જાળ હશે જે પ્રોટીન સંશ્લેષણ અને એના સ્ત્રાવ સાથે સંકળાયેલી હોય છે, બરાબર. માટે બી વિધાન જે છે સત્ય છે, કેમ કે કણિકામય અંતઃકોષરસ જાળ જો હશે તો જ એ પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવ સહેલાઈથી કરશે, બરાબર. માટે બી વિધાન જે છે એ સાચું છે. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ 9મો. રસધાની પટલ કોને કહેવાય? તો રસધાની પટલ જે છે એ વનસ્પતિ કોષની રસધાનીનું સૌથી બહારનું જે આવરણ છે એને આપણે રસધાની પટલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને આપણે ટોનોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રસધાની જે પટલ છે એના માટે બીજો એક શબ્દ વપરાય છે, ટોનોપ્લાસ્ટ, બરાબર. તો રસધાનીનું આવરણ જે છે એને આપણે ટોનોપ્લાસ્ટ કહીશું અથવા રસધાની પટલ કહેવાય. નીચેનામાંથી કયું યુકેરિયોટિક કોષ માટે અસંગત છે? તો અહીં તમે જોઈ શકો છો, પહેલું વિધાન આપ્યું છે કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તો આ વિધાન જ અસત્ય છે, બરાબર. કેમ કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી કોષ દિવાલ જે છે આદિ કોષ કેન્દ્રીમાં જોવા મળે છે, બરાબર. બાકીના વિધાનો ચેક કરીએ તો તેના કોષરસમાં 80 પ્રકારના રિબોઝોમ્સ હાજર હોય છે. તો અહીં આપણે જાણીએ છીએ કે યુકેરિયોટિક કોષની અંદર 80 પ્રકારના રિબોઝોમ્સ હોય, જેમાં નાનો પેટા એકમ 40, મોટો પેટા એકમ 60 અને બંનેનું સંયુક્ત કદ એ 80 જોવા મળે છે. કણાભસૂત્ર ગોળાકાર ડીએનએ ધરાવે છે, આ પણ સાચું છે. પટલમય અંગિકાઓ હાજર હોય છે, આ પણ સાચું છે. માટે જો આપણને આ 3 સાચા આવડે તો પણ આપણે આ જે એ વિકલ્પ છે એને આપણે જવાબ તરીકે લખી શકીએ છીએ, બરાબર. પછીનો પ્રશ્ન છે કોષરસ પટલ માટે કયું વિધાન સત્ય નથી? કોષરસ પટલ માટે કયું વિધાન સત્ય નથી? આપણે એનો જવાબ મેળવીએ. તો અહીંયા તે વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં હોય છે. તો આપણે જો વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો સૌથી બહાર જે છે એ કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર. તો બંનેની અંદર આપણે જોઈએ તો કોષરસ પટલ જોવા મળે છે, બંનેમાં કોષરસ પટલ હોય. વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. એટલે આપણે અહીં એમ કહી શકીએ કે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં કોષરસ પટલ હોય, એટલે જે છે આ વિધાન તો સત્ય છે. બીજું છે તેમાં લિપિડનું દ્વિસ્તરીય પડ હોય છે, આ પણ સાચું છે કે એની આપણે આંતરિક રચના જોઈએ ત્યારે આ રીતે આપણે લિપિડનું દ્વિસ્તરીય પડ પણ આકૃતિમાં દોરતા હોઈએ છીએ, બરાબર. લિપિડનું દ્વિસ્તરીય પડ જે છે એ જોવા મળે છે એ આપણે જાણીએ છીએ. તો આ વિધાન પણ સત્ય છે. ઓકે. ત્રીજું છે પ્રોટીન અંતર્ગત તેમજ શિથિલ રીતે દ્વિસ્તર સાથે જોડાયેલા હોય છે. તો પ્રોટીન જે છે અંતર્ગત રીતે પણ જોડાયેલા છે, બરાબર. એટલે કે આપણે અંતર્ગત પ્રોટીન વિશે પણ જાણીએ છીએ અને બહિર્ગત પ્રોટીન વિશે પણ આપણે એના જાણીએ છીએ. તો આ ત્રણેય સત્ય છે, એનો મતલબ આપણો જવાબ હવે આ મળશે. શું છે પ્રશ્ન? એટલે કે વિધાન જોઈએ તો તેમાં કાર્બોદિત ક્યારેય જોવા મળતા નથી. તો આપણે જ્યારે આકૃતિ દોરીએ છીએ ત્યારે આ રીતે લખીએ છીએ ત્યાં શર્કરા, બરાબર. તો કોષરસ પટલની અંદર શર્કરા એટલે શું કહેવાય? કાર્બોદિત જ કહેવાય, બરાબર. તો કાર્બોદિત તો જોવા મળે છે, બરાબર, પણ અહીંયા શું લખ્યું? જોવા મળતું નથી. માટે આ વિધાન સત્ય નથી. માટે અહીંયા આપણો જવાબ આવશે ડી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે રંજક કણો એ કણાભ સૂત્રથી નીચેનામાંથી એક લક્ષણથી જુદા પડે છે. સાચો જવાબ શોધવાનો છે આપણે. તો અહીંયા આપણે વાત કરીશું કે રંજક કણની અંદર દ્વિસ્તરીય પટલની હાજરી જોવા મળે છે, એમ કણાભ સૂત્રની અંદર પણ દ્વિસ્તરીય પટલની હાજરી જોવા મળે છે. રંજક કણની અંદર પણ દ્વિસ્તરીય પટલ હોય છે, જ્યારે કણાભ સૂત્ર આપણે દોરીએ ને તો એમાં પણ આ રીતનું દ્વિસ્તરીય પડ જોવા મળે છે, બરાબર. એટલે પહેલું તો લક્ષણ બંને માટે સાચું છે. રિબોઝોમ્સની હાજરી જોઈએ તો રંજક કણની અંદર આપણે જોઈએ ને તો રિબોઝોમ્સ જોવા મળે છે અને કણાભ સૂત્રમાં પણ રિબોઝોમ્સ જોવા મળે છે. અને બંનેની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે કેવા હોય? 70 કદના હોય. પછી થાઇલેકોઇડની હાજરી. હવે તમે જુઓ, થાઇલેકોઇડ એ માત્ર અને માત્ર રંજક કણની અંદર જ જોવા મળે છે, બરાબર, હરિતકણમાં જોવા મળે છે, જ્યારે કણાભ સૂત્રમાં થાઇલેકોઇડ જોવા મળતા નથી. એટલે અહીં તમે જુઓ, રંજક કણો કણાભ સૂત્રથી નીચેનામાંથી કયા એક લક્ષણથી જુદા પડે છે? તો થાઇલેકોઇડની હાજરીથી જુદા પડે છે, બરાબર. બંનેમાં ડીએનએ જોવા મળે છે, બંનેમાં જે છે વલયાકાર ડીએનએ જોવા મળે છે, બરાબર. તો માટે જવાબ આવશે આપણો અહીંયા સી. ઓકે. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું કાર્ય કોષમાંના કોષીય કંકાલનું નથી હોતું? તો અહીંયા કોષીય કંકાલનું કાર્ય જોઈએ તો શું નહીં હોય? તો પહેલું છે
આંતરકોષીય વહન, તો કોષરસીય જે કંકાલ છે, કોષીય કંકાલ છે, એ વહન સાથે સંકળાયેલું નથી, બરાબર, માટે આ એ જવાબ આવશે. બીજા વિકલ્પો જોઈએ તો અંગિકાઓને આધાર આપવાનું કામ કરે છે, તો આ સાચું છે. કોષનો આકાર અને બંધારણની જાળવણી, આ સાચું છે. કોષીય ગતિ માટે જવાબદાર છે, પણ આંતરકોષીય વહન, એક કોષમાંથી બીજા કોષમાં જે વહન છે એની સાથે આ જે છે કોષીય કંકાલ જોડાયેલું નથી, બરાબર. પ્રોટોપ્લાઝમ શબ્દ કોણે આપ્યો? બરાબર, તો પ્રોટોપ્લાઝમ જે છે, જીવરસ, આ જે શબ્દ છે એ પરકિન્જે નામના વૈજ્ઞાનિકે આપેલો છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, ગોલ્ગી સંકુલ કઈ ભૂમિકા નિભાવે છે? તો ગોલ્ગી સંકુલ જે છે એ લિપિડના ગ્લાયકોસાઇલેશન અને પ્રોટીનનું અનુકૂલન પશ્ચ સંક્રાંતિ તબક્કામાં દર્શાવે છે, બરાબર. લિપિડના ગ્લાયકોસાઇલેશન સાથે સંકળાયેલું છે, તેમજ પ્રોટીનનું અનુકૂલન પશ્ચ સંક્રાંતિ તબક્કામાં દર્શાવવાનું કાર્ય ગોલ્ગી સંકુલ કરે છે, બરાબર. એટલે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ સાથે સંકળાયેલું છે. આપણે જાણીએ છીએ બે શબ્દો, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ સાથે સંકળાયેલું છે, માટે જવાબ આવશે બી. લિપિડનું સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય છે? તો અહીંયા તમે જુઓ જવાબ આવશે ડી, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, જેને આપણે જે છે SER પણ કહીએ છીએ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અથવા તો એને આપણે લીસી અંતઃકોષરસ જાળ પણ કહેવાય. આ લી ઉપરથી શું આવશે? લિપિડ, બરાબર છે. આપણે યાદ રાખવા માટે કીધું હતું લેક્ચરની અંદર કે લી પરથી શું આવશે? લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલું છે, માટે જવાબ આવશે ડી, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ છીએ કે કઈ અંગિકા પટલ દ્વારા આવૃત નથી? તો આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જે રિબોઝોમ્સ છે એ પટલ વિહીન અંગિકા છે, એ આપણે જાણીએ છીએ, બરાબર. રિબોઝોમ્સ, જેને પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી પણ કહેવાય. કઈ અંગિકાઓ એક પટલીય આવરણ દ્વારા ઢંકાયેલી હોય છે? હવે એક પટલીય આવરણ દ્વારા ઢંકાયેલી અંગિકા જે છે લાઇસોઝોમ્સ છે, જેને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. આપણે અહીં યાદ રાખવાનું છે, આ એક પટલીય આવરણ દ્વારા ઢંકાયેલી અંગિકા છે. પછીનો ક્વેશ્ચન છે, સજીવના બંધારણીય ક્રિયાત્મક એકમને શું કહેવાય? તો આ તો એકદમ સહેલો ક્વેશ્ચન આવ્યો કે બંધારણીય અને ક્રિયાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે એક કોષી સજીવોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો તમે જુઓ, યીસ્ટ એક કોષી છે, બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રી છે, બરાબર, અને ક્લેમિડોમોનાસ એક કોષી છે. જે બેક્ટેરિયોસ્પર્મમ છે, આ જે છે લીલ છે, જે બહુકોષી છે, બરાબર, માટે જવાબ આવશે અહીંયા એ. પછીનો પ્રશ્ન છે, શરીરનો કોષ યુગ્મનજની માફક જ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે, તેને ખાલી જગ્યા કહેવાય છે. તો અહીંયા એને સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખાય છે. એનું કારણ છે કે એ એક જ કોષ એ સમગ્ર દેહનું સર્જન કરી શકે છે, એટલે કે સંપૂર્ણ ક્ષમતા તરીકે એને ઓળખવામાં આવે છે. કોના દ્વારા કોષવાદની રજૂઆત કરાઈ હતી? બરાબર, તો અહીંયા આવશે સ્લીડન અને સ્વોન દ્વારા કોષવાદની રજૂઆત કરાઈ હતી. આધુનિક કોષવાદનું રૂપ કોને આપ્યું છે? રુડોલ્ફ વિર્સોએ આપેલું છે, એ પણ આપણે જાણીએ છીએ. કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તે કોષને ખાલી જગ્યા કહેવાય. જો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય એને કહેવાય આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે, નીચેનામાંથી કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે? તો તારા કેન્દ્ર નામની જે અંગિકા છે એ ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે, બરાબર. વનસ્પતિ કોષમાં એ જોવા મળતી નથી. પછી જે સૌથી મોટો કોષ કયો છે? તો શાહમૃગનો જે અંડકોષ છે એ સૌથી મોટો કોષ છે, બરાબર. પછી રિબોઝોમ્સ માટે કયું અસત્ય વિધાન છે? બરાબર, તો અહીંયા ERની સપાટી પર આવેલા છે, તો આ વિધાન સાચું છે. ER એટલે શું? અંતઃકોષરસ જાળ, બરાબર. કોષરસમાં મુક્ત રીતે તરે છે, તો આ પણ સાચું છે. માત્ર આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે, તો આ ખોટું છે. કેમ કે રિબોઝોમ્સ એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે. તમે જુઓ, પ્રશ્ન ધ્યાનથી વાંચો, અસત્ય વિધાન છે, તો અસત્ય શું આવશે? સી. માત્ર આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે એવું નહીં, પણ આ તો બંનેમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે અને સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. પટલ વિહીન અંગિકા છે, તો આ સાચું વિધાન છે. બેક્ટેરિયામાં સૌથી બહારનું સ્તર શેનું બનેલું હોય છે? તો સૌથી બહારનું જે સ્તર છે ગ્લાયકોકેલિક્સનું બનેલું જોવા મળે છે, બરાબર. જીવાણુ કોષમાં મુખ્ય DNA ઉપરાંત જોવા મળતા નાના ગોળાકાર DNAને શું કહેવાય છે? તો મુખ્ય DNA ઉપરાંત જે
વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયામાં શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળતા સૌથી બહારના સ્તરને શું કહે છે? હવે સૌથી બહારનું સ્તર જે છે ગ્લાયકોકેલિક્સ છે, અને જો એ શિથિલ રીતે ગોઠવાયેલું હોય તો એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, બેક્ટેરિયામાં કોષરસ સ્તરના વિસ્તરણને કારણે નીચેનામાંથી કઈ રચનાનું નિર્માણ થાય છે? તો અહીં તમે જોઈ શકો છો કે બેક્ટેરિયાની અંદર કોષરસ સ્તરના વિસ્તરણને કારણે જે છે એ મેસોજોમ્સ, નલિકાઓ અને રસદાની. બરાબર, તો અહીંયા અને ઉપરના ત્રણેય આ રીતનો વિકલ્પ આપેલો છે આપણને. તો અહીંયા આપણે જોઈશું તો કોષરસ સ્તરના વિસ્તરણને કારણે તો બેક્ટેરિયાની અંદર સૌથી બહાર શું હશે? સૌથી બહાર જે છે ગ્લાયકોકેલિક્સ છે, પછી કોષ દિવાલ આવેલી છે, અને પછી જે છે એ કોષરસ સ્તર આવેલું હોય છે. આપણે અહીંયા ગ્રીન પેનથી દોરીએ છીએ. હવે કોષરસ સ્તરના વિસ્તરણને કારણે જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ? મેસોજોમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, માટે અહીંયા જવાબ એ આવશે. પછી જે ગ્રામ અભિરંજકને શોષી શકતા ન હોય તેવા બેક્ટેરિયાને શું કહેવાય? તો શોષી શકતા ન હોય એને ગ્રામ નેગેટિવ કહેવાય, અને શોષી શકતા હોય એને કહેવાય ગ્રામ પોઝિટિવ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે, પીલી કે ફિમ્બ્રીનું કાર્ય શું છે? હવે પીલી કે ફિમ્બ્રી જે છે એનું કાર્ય એ સંયુગ્મન સાથે સંકળાયેલું છે. પછી જે કોઈ એક એમઆરએનએ સાથે એકથી વધુ રિબોઝોમ સંકળાતા બનતી રચનાને શું કહેવાય? તો પોલિજોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલ માટે ફ્લુઇડ મોઝેઇક મોડલની રજૂઆત કયા વૈજ્ઞાનિકો દ્વારા થઈ હતી? તો ફ્લુઇડ મોઝેઇક મોડલની રજૂઆત સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકો દ્વારા થઈ હતી. નીચેનામાંથી કયા ઘટક લીલની કોષ દિવાલમાં જોવા મળતા નથી? બરાબર, તો અહીંયા લીલની કોષ દિવાલની અંદર જે છે એ હેમિસેલ્યુલોઝ નહીં જોવા મળે. બરાબર, લીલની કોષ દિવાલની અંદર હેમિસેલ્યુલોઝ જોવા નહીં મળે. સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ વગેરે જોવા મળે છે. વનસ્પતિ કોષની કોષ દિવાલના મધ્યપટલના બંધારણમાં કયા ઘટક જોવા મળે છે? તો મધ્યપટલ જે છે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું જોવા મળે છે. અને પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ અંગિકાઓનો અંતઃપટલ તંત્રના ઘટકમાં સમાવેશ થાય છે? તો અંતઃપટલ તંત્રના ઘટકની અંદર સમાવેશ થતો હોય એવી 4 અંગિકાઓ છે. કઈ 4 અંગિકાઓ છે? તો પહેલું તો ER છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, પછી આવે છે ગોલ્ગીકાય, પછી આવે છે લાઇસોજોમ, અને છેલ્લી ચોથી અંગિકા છે રસદાની. તો આ 4 અંગિકાઓ એકબીજાના સંકલન અને સહનિયમનથી કામ કરે છે, જેને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. બાકીનો જે છે એને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતી નથી. ઓકે, તો આ ચેપ્ટર 8ના કેટલાક MCQની આપણે આજે ચર્ચા કરી. બરાબર, આ રીતના જ MCQ જે છે એ પૂછાતા હોય છે એક્ઝામની અંદર. બરાબર, તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો મિત્રો.